માળિયા હાટીનામાં જીવદયાના હેતુ માટે માત્ર થોડો સમય ફાળવીને વિનામૂલ્યે કુંડાઓ વિતરણ કરવામાં આવ્યું છે। ઉનાળામાં પાણી ન મળવાના કારણે અનેક પક્ષીઓ ટળવળીને મોત થાય છે, ત્યારે જય ભગવાન ગુરુ રાકેશભાઈ દ્વારા 400 નંગ પાણીના કુંડાનું વિતરણ કરવા અર્પિત કરાયા છે, જે આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી દ્વારા દરેક દુકાન તેમજ ઘર દીઠ કુલ 400 કુટુંબોને વિનામૂલ્યે કુંડાનું વિતરણ કરી સેવા માટે અર્પણ કર્યા છે। ઉનાળાની ગરમીમાં જ્યારે માણસો માટે પીવાના પાણી માટે ફાંફા પડતા હોય છે, ત્યારે 2-4 બૂંદ માટે તરસતા પક્ષીઓની વેદના કોઈને સંભળાતી નથી। પાણી ન મળવાના કારણે ઉનાળામાં અસંખ્ય પશુ પક્ષીઓ ટળવળીને મોત થાય છે, ત્યારે આ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધીએ આ પાણીના કુંડા આપતા ઉનાળામાં આશીર્વાદરૂપ રહેશે। પ્રમુખ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયા હાટીના જય ભગવાન ગ્રુપ મુંબઈ અને ધરમપુર દ્વારા 400 આ રીતે જે પક્ષીઓને ઉનાળામાં જ્યારે તરસ છીપવાની બાકી હોય ત્યારે એમાં કુંડા ભરીને રાખે, જેથી પક્ષીઓ મરણને શરણ ન થાય અને દરેક પક્ષીઓનો લાભ મળે એના માટે વિનામૂલ્યે 400 મોકલવામાં આવે છે, જે આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વે લોકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે અને સર્વે લોકો ઉત્સાહભેર લઈ જાય છે અને જગ્યાએ જગ્યાએ ટાંગશે, જેથી કરીને પક્ષીઓને ખૂબ આ આશીર્વાદરૂપ બનશે। આ કાર્યક્રમની સફળતા અને શુભેચ્છા માટે જે યોગદાન આપ્યું છું તેમનો ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। જે લોકો લઈ ગયા છે એ પણ એનો સારી રીતે ઉપયોગ કરશે, એ લોકોનો પણ ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું।